હા, કમલેશભાઈ. હો, કેમ છો? મજામાં? હા, જુઓ ને, આજે મારે ત્યાં એક સરપ્રાઈઝ પાર્ટી છે. જી હા, એમાં તમારે આવવાનું છે અને સાથે પત્નીને લઈને આવવાનું છે. એટલે પત્ની એટલે પાછી મારે સ્પેસિફાઈ કરવું પડે કે તમારી પત્નીને લઈને આવવાનું છે. કારણ કે ઘણી વાર એવું થાય છે કે પત્ની લઈને આવજો તો એકવાર મને ઇન્વિટેશન મળેલું કમલેશભાઈ, તો હું મારા પડોશીની પત્ની લઈ ગયો હતો. એટલે હું હવે સ્પેસિફાઈ કરું છું કે તમારી પત્નીને લઈને આવજો, મારે ત્યાં સરસ મજાની પાર્ટી છે. હલો. હા નેહલબેન, આજે મારે ત્યાં છે ને સરસ મજાની એક સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. હા, પાર્ટી શેની છે એ જરાક સસ્પેન્સ, તમે આવો ને તેની જ મજા છે. હા ડૉક્ટર સ્મિતાબેન, પ્લીઝ તમે મને દર વખત કહો ને પાર્ટી આપો દિલીપભાઈ, પાર્ટી આપો, તો પાર્ટીનો અવસર આવી ગયો છે. હા, તો બધા .6 વાગે મારા ઘરે આવી જજો. ઓકે? તમને સૌને આમંત્રણ તો મળી જ ગયું હશે કે મારા ઘરે પાર્ટી છે. એક હા, તો તમને બધાને આશ્ચર્ય થતું હશે કે આ દાદાજી એવી કેવી પાર્ટી આપવાના છે. જનરલી પાર્ટી હોય તો તમે બધા ઉત્સુક હો કે બર્થડે પાર્ટી છે કે મારી એનિવર્સરી છે. એટલે એનિવર્સરી મારી નહીં, મારી તો વર્ષ તો એની પાર્ટી હોય, પણ આ એક વિશેષ પ્રકારની પાર્ટી છે. મારી પૌત્રી, હા નૈના એનું નામ છે, તે આજે પહેલી વાર રજસ્વ લાગે છે. તો અમે વિચાર્યું કે રજસ્વની પાર્ટી કેમ ન હોઈ શકે, એટલે મેં આજે તમારા બધા મહાનુભાવોને આ નાનકડા હોલમાં એકઠા કર્યા કે આજે આપણે લેટ્સ સેલિબ્રેટ માસિકા. નૈના, આવ બેટા. જો કેટલા બધા મહેમાનો આવ્યા છે. હા, શરમાવાનું નહીં. મેં બધાને કારણ કહી દીધું છે દીકરા. તો આજે આ દાદાજીની ચેર પર નૈના બેસશે. બેસ બેટા. જો દીકરા, આજે મેં એક પાર્ટી આપી છે. આ તમામ જેટલા પણ મહાનુભાવો છે એ બધાને કે આજે મારી પૌત્રી સ્ત્રીત્વ પામી છે. પહેલી વાર તે રજસ્વલા થઈ છે. તો રજસ્વલા થઈ છે એના માનમાં આ મારી પૌત્રીને તાળીઓથી વધાવશો ને? થેન્ક યુ. જો દીકરા, રજસ્વલા તું થઈ છે, માસિકમાં તું આવી છે, એ વાત હવે તારે છુપાવવાની જરૂર નથી. આપણે 21મી સદીના ચાઇલ્ડ છીએ. તું સ્કૂલે જશે અને તારા બેનપણીઓને તું કહેશે, પણ હું તને કહીશ કે તારા જેટલા પણ ક્લાસમેટમાં બોયઝ છે તેને પણ હિંમતપૂર્વક કહેજે કે હું રજસ્વલા થઈ છું. મને એનો કોઈ ક્ષોભ નથી. દીકરા, સમાજમાં એવી પણ ઘણી બધી સ્ત્રીઓ હજુ પણ આજે હયાત છે કે જેવી માસિકમાં છોકરી આવે એટલે એના પર ટેન્શન લાવી દે કે હવે તારે ઘરની બહાર નહીં નીકળવાનું, તારે કોઈને મળવાનું નહીં. અને તારી દાદીએ પણ તને એકવાર યાદ છે ને કહ્યું હતું કે અમારા જમાનામાં તો
જેવા માસિકમાં આવે એટલે અમને અલગ રૂમમાં રાખવામાં આવતા અને અમને કંતાન પર સુવડાવવામાં આવતા હતા. દીકરા, એ બધી માન્યતાઓ એ લોકોના જમાનામાં હતી અને સાચી હતી, કારણ કે ત્યારે હાઇજીનના કોઈ પણ પ્રશ્નો નહોતા. એ લોકોના હાઇજીનના પ્રશ્નો સોલ્વ કરતા. હવે આપણે ઘણી બધી પ્રગતિ કરી છે. પહેલા માસિકમાં આવતા ત્યારે સામાન્ય ડૂચા કહેતા હતા. તે ડૂચા અમારા વખતમાં અમારા દાદીઓ લગાવતા. હવે મળે છે તને મારા દીકરા સાયન્ટિફિકલી પ્રૂફ સેનેટરી પેડ. અને આ સેનેટરી પેડ તને તારા 5 દિવસ દરમિયાન તારું રક્ષણ કરશે. રક્ષા કવચ બનીને તારી સામે ઊભું રહેશે. લાલ રંગથી ગભરાઈશ નહીં, ડરીશ નહીં. આ સમાજ તને લાલ રંગથી ડરાવશે કે તું હવે સ્ત્રી બની છે, તારા સમાજમાં આ રીતે જ રહેવાનું છે. પણ ના, યુ વિલ બી રિબેલ એન્ડ પ્રાઉડ ચાઇલ્ડ. હા, માસિક હવે શીખ નથી રહ્યું. જે પણ કંઈ જૂના જમાનાના રીત રિવાજો હતા એ રીત રિવાજોનો વિરોધ નથી કરતો, પણ આજના જમાનાના જે પણ કંઈ